જામભાઈ ની હમણાં ફરમાઈશ લઈ લો, આ મેલડી માની ફરમાઈશ લઈ લો ભાઈ. અરે મેલડી આવે મારી મલપતી, એ મારી ગળે 51 હાર, મારી જેના કુળમાં મારી મેલડી પૂજા, એ મારી દેવી હે એનો વાડ બાપોનો થાય. માની રે મારા ધોળકાના રાજા, એ મારી મેલડી બોલું, બીજું બોલું નહીં. સાંભળ મારા ધોળકાના રાજા, મારા ધોળકાના રાજા, આજ મેલડી બોલું, બીજું બોલું નહીં બાપ. પણ આજ મેલડી સામે વટ માંડ્યો ને, પણ જ્યાં તારા ધોળકાની અંદર અને તારા ધોળકાની અંદર જો તારી ઘોડા હાલ ધૂણાવું, અરે ઘોડા હાલ ધૂણે, પણ આજ તારી રાણીને ધૂણાવું. અરે તારી રાણી તો ધૂણે, પણ આજ જો ધોળકાનો સબૂતરો ધૂણાવું તો માનજે મેલડી દેવ ધૂણાવે બાપ. અને કહેવાય છે કડીનો મલાવરાવ 131 કુવાને જેથી જેલની અંદર પૂર્યા ને, જેથી એક કુવો એટલો બોલ્યો તો કે આગળ મલાવરાવ તારે માતા જોવી છે ને, તો જા દેહુરાની અંદર જીવન રવાની વાઘરીની માતા વિહોત મેલડી પૂજે છે. અને ઈ વિહોત એકવાર સારો કરી જો અને જગત ની અંદર તને બતાવી ન દે ને, તો એમ માટે મેલડીઓ ખૂટી ગઈ હતી બાપ. અને મલાવરાજ એમ ઈ મેલડી શું કરી લેવાની હતી, ત્યારે કે સાંભળ સાંભળ, જ્યારે નાયકનો દીકરો બઈના લુગડા પહેરી વિહોત મેલડીના માંડવાની વચ્ચે બેસી ગયો અને જીવન ભુવાને કહેવા લાગ્યો કે હે જીવન ભુવા, મારે 15 વર્ષ થયા, મારી માતા દીકરો દેતી નથી, તારી માતા હાથી હોય તો મને દીકરો આપે. જ્યારે કહેવાય છે હવા વેચની નાગણી બની અને જીવન ભુવાના કાનમાં ફૂટ મારી માંડ્યો કે હે મારા જીવણિયા, મારા જીવણિયા જોજે બાપ, આ ભાઈ નથી પણ ભાઈ છે. અને આજ મારા માંડવાની અંદર મારી મસ્કરી કરવા આવ્યો છે ને, પણ લે આ જાળનો દાણો અને 9 મહિને 9 દિવસ જો તારા પેટે દીકરો ન આપું ને, તો એ માજે જીવણિયાની મેલડી નથી, જીવણિયાની મેલડી નથી. અને હાંભળ મલાવરાવ, જો ઈ માતાને ઓળખી જા તો એના પગમાં પડી જાય, તારો બેડો પાર થઈ જાય. અને ઓળખી જો અને તેજી નો લીમો ને, તેજી હવા વેચની નાગણી બની તારા જમણા પગના અંગૂઠે ડંખ મારે અને માથાનું તાળવું નો ફાડી નાખે ને, તો માજે કે જીવણિયાની મેલડી નોટી બાપ. આ માતાયું, આ જગદંબાયું, જગદંબાયુના શાળા નો કરાય ભલામણા. એને 2 હાથ જોડી માથું નમાવી અને ઈ માં ખમા લઈને ખોળે લે ભાઈ. હા બોલ.